તો ગુજરાતમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, તેવામાં ભેળસેળિયા પણ હવે બેફામ બની ગયા છે। સુરતમાં ગારી વિક્રેતાને ત્યાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। ભાગળ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ભેળસેળ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તો કોર્ટ કેસ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। દરોડા પાડતા મીઠાઈ અને ગારી વિક્રેતામાં ફફડાટ ફેલાયો છે। અનેક દુકાનો છે જ્યાંથી આરોગ્ય વિભાગ દ્વારા ગારીના નમૂના પણ લેવામાં આવ્યા છે। ચંડી પર્વનો તહેવાર આવી રહ્યો છે અને સુરતી વાસીઓ કરોડો રૂપિયાનું ગારી અને ભૂસું આપતી જતા હોય છે, ત્યારે મહાનગરપાલિકા તરફથી અત્યારે ગારી વિક્રેતાના ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભેળસેળયુક્ત જે ગારી હોય છે તેના માટે સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ભાગળ વિસ્તારની અંદર અત્યારે જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં ગારી બનાવતી તથા વેચાણ કરતી સંસ્થાઓની આજે ચકાસણી કરવામાં આવી રહી છે। જે સંસ્થાઓમાંથી ગારીના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ કાયદા મુજબ 14 દિવસનો હોય છે, પણ જલ્દી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવે છે તહેવારો એટલે, ને જેની અગેન્સ્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, હવે તો ગણતરીના દિવસો બાકી છે, 3 દિવસ બાકી છે, આપ 14 દિવસની વાત કરી રહ્યા છો? ના, તરત જ આપવામાં આવે છે તહેવારના ટાઈમે। પ્રાયોરિટી મુજબ જલ્દી 1-2 દિવસમાં આવી જશે। પણ સાહેબ, જે કહેવાય કે અત્યારે કરોડો રૂપિયાની ગાડી બની ચૂકી છે, એ પછી સેમ્પલિંગ તો કઈ રીતના કાર્યવાહી? ના, અત્યારે કામગીરી પણ ચાલુ છે, હજુ તહેવાર છે અને તરત એને કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।